હવામાનને લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે। આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની પણ આગાહી હતી અને તે જ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી કમોસમી વરસાદના સમાચાર મળી રહ્યા છે। ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ છે અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। કયા કયા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે તેની જો વિગતો આપને આપું તો દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો। વહેલી સવારે જ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। દ્વારકાની શાક માર્કેટમાં વેપારીઓ અને ગૃહિણીઓની સવાર જાણે અસ્તવ્યસ્ત બની ગઈ। શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ભારે વરસાદી વાતાવરણ સર્જાયું હોવાના સમાચાર મળ્યા છે। આ તરફ બનાસકાંઠાથી પણ અહેવાલ સામે આવ્યા કે જ્યાં વાવ, થરાદ, લાખણી, દિયોદર આ તમામ વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે। અચાનક પડેલા માવઠાને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ખાસ કરીને રવિ પાક માટે આ વરસાદ અનુકૂળ ન હોવાથી ઉત્પાદન પર અસર પડશે। ખેડૂતો હવે આકાશ તરફ નજર રાખીને બેઠા છે અને ક્યારે હવે આ કમોસમી વરસાદ બંધ થાય તેની રાહ જોઈ રહ્યા છે। ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોમાંથી પણ વરસાદના સમાચાર સામે આવ્યા। તાલાળામાંથી પણ વરસાદની વિગતો સામે આવી। આ એ વિસ્તારો છે કે જ્યાંથી કેસર કેરીનું સૌથી મોટા પાયે ઉત્પાદન થાય છે। એટલે કેસર કેરીને ઉત્પાદન કરતા જે ખેડૂતો છે તેઓ પણ અત્યારે આ કમોસમી વરસાદને કારણે ચિંતિત બન્યા છે, કારણ કે કેરીના પાકને તેની સીધી અસર થવાની છે। ગીર સોમનાથમાં વેરાવળ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો। ભર ઉનાળે ચોમાસાનું વાતાવરણ સર્જાયું અને કેરીના પાકને મોટું નુકસાન થાય તેવી સંભાવના છે। રાજ્યમાં જ નહીં, મહારાષ્ટ્રમાંથી પણ આજે સમાચાર સામે આવ્યા કે જ્યાં પુણે શહેરમાં અચાનક જ ધોધમાર વરસાદ પડ્યો અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। આ વરસાદે છેલ્લા 130 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। શહેરના સિંહગઢ રોડ, ધનકાવડી અને કટરાજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડ્યા હોવાના સમાચાર છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી। વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા। મહારાષ્ટ્રમાં પણ હજુ હવામાન વિભાગે 24 કલાક માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યના પણ આજના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ છે। જોવે રહેશે કે હવે કુદરત ક્યારે શાંત થાય છે, કારણ કે ભર ઉનાળાની આ સિઝન છે અને એમાં કમોસમી વરસાદ સ્વાભાવિક છે કે આપણને સામાન્ય માણસોને ગરમીથી રાહત લાગે, પરંતુ ખેડૂતો માટે આ જે કમોસમી વરસાદ છે તે મહા મુસીબત સર્જી શકે છે અને અંતે તો પાક બગડે તો સામાન્ય વ્યક્તિની થાળી સુધી આવતો જે ખોરાક છે તેને પણ અસર પહોંચે। કેસર કેરી કે અન્ય કોઈ પણ પાકનું ઉત્પાદન જો યોગ્ય ન થાય તો વસ્તુ મોંઘી થાય, તમારા ખિસ્સા પર ભાર આવે, અથવા તો વસ્તુ યોગ્ય ક્વોલિટીની ન ઉત્પાદિત થાય તો સ્વાસ્થ્ય પર અસર પડે। આમ હવે કુદરત ક્યારે ખમૈયા કરે તે સૌ ઈચ્છી રહ્યા છે।